મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 10મો, ગુજરાત તસ્ય પર્યટન સ્થળાની. મિત્રો, ગુજરાતના પર્યટન સ્થળો વિશેની ચર્ચા કરવાની છે. મિત્રો, આપણે તો એમાં આપણે પૂર્વ ભૂમિકા જોઈએ. ગુજરાત પ્રદેશની અંદર અનેક પર્યટન સ્થળો આવેલા છે. મિત્રો, એમાંથી અને દરેક પર્યટન સ્થળો છે એ પોતાનું સ્થાન અલગ ધરાવે છે. એમની અંદર સરદાર સરોવર છે, કરમસદ છે, નળ સરોવર છે, સાસણગીર છે, સાપુતારા છે, વગેરે વગેરે સ્થળો છે એ મુખ્ય સ્થળો બતાવવામાં આવ્યા છે. આ પર્યટન સ્થળોની અંદર ગુજરાતની અંદર મુખ્ય પર્યટન સ્થળ તરીકે ઓળખવામાં આવે છે. આ પર્યટન સ્થળોની અંદર સરદાર સરોવર, કરમસદ, સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ છે. મિત્રો, પછી જો મિત્રો અને સરદાર સરોવર છે મિત્રો, એ માનવ નિર્મિત એક બંધ છે, બાંધ. એ માનવ નિર્મિત છે. મિત્રો, સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ છે કરમસદ. પછી નળ સરોવર છે એ અમદાવાદની બાજુમાં ગુજરાત સરકાર દ્વારા પ્રસ્થાપિત પક્ષી અભયારણ્ય આવેલું છે. સાસણગીર છે એમાં સિંહો માટેના અભયારણ્ય છે, વગેરે વગેરે. એ એવું જૂનાગઢની બાજુમાં આવેલું છે. મિત્રો, ત્યારે સાપુતારા છે ગુજરાત મહારાષ્ટ્રની સીમા પર આવેલું છે. સહ્યાદ્રી પર્વત છે ને એમની બાજુમાં અત્યંત રમણીય સુમનોહર પર્યટન સ્થળ આવેલું છે. તો મિત્રો, આ બધા પર્યટન સ્થળો વિશે આપણે આ પાઠની અંદર ચર્ચા કરવાની છે. મિત્રો, હવે એમાં જોઈએ આપણે સરદાર સરોવર. તો કે જો મિત્રો, સરદાર સરોવર છે કે ગુરુજી આ સરદાર જ કેમ નામ રાખ્યું? તો મિત્રો, એક એની ભૂતકાળમાં એક વાર્તા છે. વાર્તા એટલે કે જ્યારે આપણો દેશ આઝાદ થયો પછી રાજા રજવાડાઓ અલગ અલગ હતા. એ બધા એને ભેગા કરી અને સરદાર વલ્લભભાઈ પટેલે સરસ મજાનું કાર્ય કર્યું હતું. તો એની ઉપરથી અને સરદાર વલ્લભભાઈ પટેલનું સ્વપ્ન હતું કયું? તો કે ડેમ બાંધવાનું, કે આ નર્મદા ડેમ છે એને આપણે જો કાર્યાન્વિત કરીશું તો આપણું ગુજરાત છે એ સમૃદ્ધ બની શકે. એને કેટલાય વર્ષો વીતી ગયા, સરકારે તત્કાળ બજેટની અંદર મંજૂર કર્યા પૈસા અને એ ડેમ બાંધવાની શરૂઆત કરી. પરંતુ વચ્ચે ઘણા વિઘ્નો આવ્યા. પણ એ વિઘ્નો પાર કરતાં આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી હતા, ગુજરાતના મુખ્યમંત્રી. ત્યારે તત્કાલ એના માટે ખરબો કે કરોડ રૂપિયાનું બજેટ ફાળવી અને એ સરદાર સરોવરને પૂર્ણ કરવાની કોશિશ કરી. અને આજે પૂર્ણ થઈ ગયું છે અને આપણે છેલ્લા 10 વર્ષ ત્યાં એમનો 10-20 વર્ષ ત્યાં લાભ લઈએ છીએ. તો મિત્રો, કહેવાય છે કે સારા નેતાઓ, સારા કાર્યકર્તા હોય તો એને ભવિષ્યમાં શું થશે એની કલ્પના હોય તો એની અંદર વધારે ભાર આપે. મિત્રો, પેજ નંબર 44 ઉપર આપણે જે ચિત્ર જોઈ રહ્યા છે એ તો સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર સરોવર છે એમનું અધૂરું ચિત્ર છે. મિત્રો, પૂર્ણ ચિત્ર જ્યારે તમે આવશે ત્યારે પ્રસ્થાપિત થાય. અને આપણે બાકી તો આપણે શું છે બધા ત્યાં રૂબરૂ જઈએ છીએ. તમે નહીં ગયા હોય તો જઈશો ટૂંકમાં. હું નથી ગયો ટૂંકમાં, દુઃખની વાત નથી, હું નથી ગયો, પરંતુ જઈશું આપણે. હા, તો અત્યારે તો સરદાર સરોવરની બાજુમાં ઘણો વિકાસ થઈ ગયો. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી છે એ દર વર્ષે એ સરદાર સરોવરની બાજુમાં કંઈક ને કંઈક નવું કરતા રહીએ છે. એના માર્ગદર્શન નીચે એ સરદાર સરોવર છે એ અત્યંત વિકાસ કરી રહ્યું છે. મિત્રો, હમણાં તમને ખબર છે ને કે સરદાર વલ્લભભાઈ પટેલની 182 ફૂટની 182 મીટરની પ્રતિમા બનાવી છે ત્યાં. આપણો કેટલા હજારો ખર્ચની હિસાબ, કરોડોને ખર્ચે. અને અત્યારે એનો પૂરેપૂરો લાભ લઈ રહ્યા છે આપણે. તો અમે જો અત્યારે 30મી ડિસેમ્બર કે 31 ડિસેમ્બર છે તો એ જગ્યાએ ખૂબ ગરદી હશે, લોકો ફરવા માટે ત્યાં જાય જ છે. હા, તો મિત્રો, એ સરદાર સરોવરની વાત આપણે કરવાની છે. હવે સરદાર સરોવર છે એ સરદાર સરોવર સરદાર સરોવર
જલબંધ તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. કેવડિયા કોલોનીની અંદર આ સરદાર યોજના છે, સરદાર સરોવર છે એ ત્યાં સ્થિત છે મિત્રો. ગુજરાત રાજ્યની અંદર ભરૂચ આવેલું છે. ભરૂચ એની બાજુમાં નવા ગામ છે, એ જગ્યાએ આ સરદાર સરોવર આવેલું છે મિત્રો. નર્મદા નદ્યા ઉદ્ગમ સ્થાનમ તુ મધ્યપ્રદેશસ્ય અમરકંટકપત્તનમ વર્તતે. મિત્રો આપણે એમ કહીએ છીએ કે નર્મદા નદી છે, તો એ નદીનું ઉદ્ગમ સ્થાન કે પ્રાદુર્ભાવ સ્થાન ગુજરાતમાં નથી, મધ્યપ્રદેશમાં છે. મધ્યપ્રદેશમાં અમરકંટક આવેલું છે, એ જગ્યાએથી નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન છે ટૂંકમાં. નર્મદા જલ ગુજરાત રાજ્યસ્ય પ્રતિયા છે, અને એ નર્મદાનું પાણી ગુજરાતથી વધારે આવે છે. નર્મદા નદ્યાः પ્રવાહ મહારાષ્ટ્રસ્ય અપि વર્તતે, કિંતુ તસ્ય રાજ્યસ્ય સીમાયાं નર્મદાયાः સ્વલ્પભાગ એવ ગચ્છતિ. મહારાષ્ટ્રમાં પણ નર્મદા નદીનો પ્રવાહ જાય છે, પરંતુ ઓછો જાય છે મિત્રો. એટલા માટે આ યોજના છે એની અંદર મુખ્ય લાભ મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર ના લોકોને, નાગરિકોને પ્રાપ્ત થાય છે મિત્રો, અથવા તો મળવાનો છે. આ પાઠ લખાણો છે ત્યારે અને અત્યારે તો આપણે તો બધો લાભ રહીએ જ છે મિત્રો. આપણા ઘરમાં જે પાણી આવે છે એ નર્મદા કેનાલનું આવે છે મિત્રો. વિચાર કરો, હજારો કિલોમીટર દૂર વહેતી નર્મદા નદી એ કેનાલના માધ્યમથી અથવા તો બલગલ પાઇપના માધ્યમથી આપણા ઘરે આવે છે, અને આપણે એનો લાભ લઈએ છીએ. આપણે પ્રતિદિન પવિત્ર બનીએ છીએ મિત્રો. ભારત દેશસ્ય બૃહદ ગુજરાત રાજ્યસ્ય બૃહત્તમેષુ માનવ નિર્મિત સ્થાપત્યેષુ સરદાર સરોવર જલબંધ અન્યતમો અસ્તિ. કહેવાય છે કે ભારતની અંદર ગુજરાત રાજ્ય આવેલું છે, એની અંદર આ જે માનવ નિર્મિત ડેમ છે એ અન્યતમ એટલે કે એક વિશેષ પ્રકારનો ડેમ છે. જલબંધ નિર્માણ યોજનાયા નામ નર્મદા યોજના વર્તતે. કહેવાય છે કે આ યોજનાનું નામ શું આપવામાં આવ્યું છે? નર્મદા યોજના. એતસ્માત બંધ જલબંધાદ એવ ગુજરાત રાજ્યસ્ય વિભિન્ન સ્થાન પ્રતિ કુલ્યાયા એટલે કે કેનાલના માધ્યમથી એ પાણી જલમ ગચ્છતિ. નર્મદા કેનાલના માધ્યમથી બધા જિલ્લામાં પાણી પહોંચે છે. ગુજરાત રાજ્યસ્ય વિકાસસ્ય પૃષ્ઠે સરદાર સરોવર જલબંધસ્ય નિર્માણ અપી એકમ કારણ વિદ્યતે. ગુજરાતનો જો વિકાસ હોય તો એની પાછળ આ સરદાર સરોવર છે ને એમનો પણ એક ભાગ છે. અને એને જ્ઞાયતે યત એસા પ્રકલ્પ કિયાન બૃહદ અસ્તિ. કહેવાય છે કે એની પરથી અનુમાન લગાવી શકાય કે આ યોજના કેટલી મોટી હશે. જલબંધસ્ય સમીપે બહુની દૃશ્યમાનાની વીક્ષીય સ્થળાની સંતિ. સરદાર સરોવરની આજુબાજુમાં કેટલા એવા સ્થળો છે કે જે જોવાલાયક છે, દર્શન કરવા લાયક છે. એ જોવાના માટે ત્યાંથી ચીટીકા એટલે કે ટિકિટ લેવી પડે છે મિત્રો. અને એ ટિકિટ લઈ અને દર્શનનો સમય નક્કી કરો. ત્યાંના પ્રશાસન, ગુજરાત સરકારે એક સમય નક્કી કર્યો છે કે સવારે 8:30થી લઈ સાંજે 5:30 સુધી, 5:30 સુધી એ આજુબાજુના જે પર્યટન સ્થળો છે એના તમે ટિકિટ લઈ અને દર્શન કરી શકો છો, ફરી શકો છો. એ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને સાથે યાત્રિકોને માર્ગદર્શન આપવા માટે ટિકિટ લઈ અને ગાઈડની વ્યવસ્થા કરવામાં આવી છે. ગાઈડ બોલે તો માર્ગદર્શન, કે ભાઈ આ જગ્યાએ આ છે, આ જગ્યાએ આ છે અને આ જગ્યાએ આ છે. અને એમની જે વ્યવસ્થા છે ત્યાં નર્મદા યોજના અંતર્ગત જે ઓફિસો છે એ જગ્યાએ કરવામાં આવી છે. બંધ અસ્મિન સ્થળે જલ પતતિ તસ્ય સ્થળસ્ય પુરસ્તાદ અતિરમણીય ઉદ્યાનમ અસ્તિ. જે જગ્યાએ આ ડેમ છે, આ બંધ છે, ત્યાંથી જે પાણી ઓવરફ્લો થાય છે મિત્રો,
એની બાજુમાં અત્યંત રમણીય ઉદ્યાન આવેલું છે, બગીચો આવેલો છે. એ બગીચાનું મુખ્ય કેન્દ્ર અને યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર છે, મુખ્ય કેન્દ્ર છે. તસ્માત જલબંધાત દુગ્ધદા ધારાવત નિપત્યમાનમ સલિલમ, કહેવાય છે કે દૂધની ધારા મુજબ દૂધ, સફેદ દૂધ જેવો ત્યાં પ્રવાહ પડે છે, ધોધ. એ આપણા મનને આકર્ષિત કરે છે મિત્રો. તન્નિપત્યમાનમ જલમ પ્રકૃત્યાઃ અલૌકિકતાયાઃ માનવ વિકાસશીલતાયાશ્ચ પ્રતિકત્વેન પર્યટકાનાં ધ્યાન આકર્ષણમ કરોતિ. નિપત્યમાનમ જલમ, મિત્રો જે જલનો પ્રવાહ પડે છે એ માનવ વિકાસનું પ્રતિક રૂપ છે. અને પર્યટકો છે, જે યાત્રિકો છે, એનું ધ્યાન આકર્ષિત કરે છે મિત્રો. તત્ર કશ્ચિત તડાગો બી વર્તતે, ત્યાં કોઈક તળાવો પણ આવેલા છે, જે તળાવની અંદર તમે નૌકા વિહાર એટલે કે બોટિંગ પણ કરી શકો છો. આ સ્થળ છે મિત્રો યુનામ બોલે તો યુવકો માટે, બાળકો માટે અને આબાલ વૃદ્ધો માટે અત્યંત મનોરંજન આપનારું કેન્દ્ર છે. વિદ્યાર્થી માટે પ્રકૃતિ શિક્ષણ શિબિરનું પણ અહીંયા આયોજન કરવામાં આવે છે. જલબંધ બોલે તો એ ડેમની બાજુમાં, જેની બાજુમાં એમનું ત્યાં સંચાલન કરી શકે છે. વિદ્યાર્થિનઃ કૃતે વનભ્રમણ માધ્યમેન પ્રકૃતિ શિક્ષણ પ્રાપ્તું તદ ઉત્તમ સ્થળમ અસ્તિ મિત્રો. કહેવાય છે કે મિત્રો વિદ્યાર્થીઓએ જો વનનું ભ્રમણ કરવું હોય અથવા તો વન ભ્રમણના માધ્યમથી પ્રકૃતિનું શિક્ષણ મેળવવું હોય તો પણ આ ઉત્તમ સ્થાન આવેલું છે મિત્રો. પ્રકૃત્ય અલૌકિક શાંત વાતાવરણે ભગવત નામ ભક્તાય હૃદયાહ્લાદમ પ્રયચ્છતિ અતઃ કેચન પ્રવાસીનસ્તુ શિવ દર્શનાર્થમપી તત્ર ગચ્છતિ. મિત્રો પ્રકૃતિનો અલૌકિક શાંત વાતાવરણ સાથે ભગવાનની ભક્તિ કરવી હોય તો પણ હૃદય આહ્લાદિત કરે છે મિત્રો. કોઈ પ્રવાસીઓ છે અહીંયા માત્ર ને માત્ર શિવના દર્શન કરવા આવે છે. અહીંયા શૂરપાણેશ્વર નામક પ્રાચીન શિવ મંદિર આવેલું છે, જે આપણો ડેમ છે એની બાજુમાં છે. પૃષ્ઠભાગે જલબંધસ્ય ધન્યા હરિત વૃક્ષૈ, એટલે કે એ પ્રવાહના ધ્વનિને લીધે હરિત વૃક્ષો બોલે તો લીલા લીલા જે વૃક્ષો છે એ વૃક્ષો આચ્છાદયુક્ત વાતાવરણે શિવ મંદિરસ્ય શોભાયામ અભિવૃદ્ધિર્ભવ છે. અને એને લીધે અહીંયા જે હરિત ક્રાંતિ છે, હરિત લીલા વૃક્ષો છે એ શિવ મંદિરની શોભા વધારે છે. અહીંયા અત્ર કૃષકાહ એટલે ખેડૂતો, નદી તટ વર્તિત જનાહ, નદીને કિનારે લોકો રહેનારા લોકો, અભિયંતારઃ વિદ્યુત ઉત્પાદકાહ, જે લોકો વિદ્યુત ઉત્પન્ન કરવા માગે છે એવા લોકો, કર્મકરાહ એટલે કર્મચારીઓ, શ્રમજીવીને એટલે શ્રમ કરનારા વ્યક્તિઓ, સંશોધકાર સંશોધન કરનારા વ્યક્તિઓ, પર્યાવરણ પ્રેમીઓ, પર્યટક અને ફરવાલાયક લોકો, વિદ્યાર્થીઓ, ભક્તો, નેતા આ સરદાર સરોવરનો લાભ મેળવે છે. ફરીને પોતે કાંઈક ને કાંઈક એમાંથી લાભ મેળવે છે. એતાદૃશસ્ય રમણીય સ્થળસ્ય દર્શનમ કૃત્વા સર્વેષાં મનાંસી પ્રસન્નાની ભવન્તિ. અને આ અલૌકિક રમણીય સ્થળના દર્શન કરીને મિત્રો બધાનું મન છે એ પ્રસન્ન બને છે મિત્રો, પરમ સુખની અનુભૂતિ કરે છે મિત્રો. હવે જોઈએ આપણે તો આ સરદાર સરોવર જઈને આપણે હવે જોઈએ કરમસદ. તો કરમસદ છે, કરમસદ ભારત દેશસ્ય પશ્ચિમે ગુજરાત રાજ્યસ્ય સર્વોત્તર પ્રદેશે સમાગતે આનંદમંડલે સમાગતમ નગરમ અસ્તિ. મિત્રો આ કરમસદ છે, આણંદ જિલ્લો આવેલો છે એની બાજુમાં આવેલું છે મિત્રો. પશ્ચિમ કિનારાની, જો ગુજરાત પશ્ચિમ કિનારો છે,
ભારતનો જે પશ્ચિમ કિનારો ગુજરાત રાજ્ય છે એની જગ્યાએ આનંદ મંડલની અંદર આ કરમસદ આવેલું છે. ભારતસ્ય સ્વાતંત્ર્ય સેનાની તથા ચ લોહ પુરુષ ઇત્યુપાધિના ખ્યાત રાજનેતા સરદાર વલ્લભભાઈ પટેલ કરમસદ ગ્રામસ્ય નિવાસી આસી. કહેવાય છે કે આપણા લોહ પુરુષ સ્વતંત્ર સેનાની શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ હતા ને, એ આ ગામમાં રહેતા હતા, નિવાસીઓ હતા. તસ્ય જન્મભૂમિ નટપુર નગર નડિયાદ અસ્તિ, અને એની જન્મભૂમિ નડિયાદ છે. તત્ર અદ્યાપી તસ્ય સ્મારકમ ગૃહમ ચ વર્તતે, અને અત્યારે હાલમાં પણ એમનું ઘર છે એ સ્મારક ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. તસ્ય કર્મભૂમિ કરમસદ આસિત, એમની કર્મભૂમિ કરમસદ છે. તત્ર પ્રાથમિક શિક્ષા પ્રાપ્ત તસ્ય મહાપુરુષસ્ય નવાધરા ઇત્યાખ્ય પ્રદેશ ગૃહમ આસિત, તદ્દર્શનીયમ રમણીયમ ચ વર્તતે. કહેવાય છે કે મિત્રો, પ્રાથમિક શિક્ષા છે એ સરદાર વલ્લભભાઈ પટેલે અહીંયા મેળવેલી છે. મિત્રો, રાષ્ટ્રીય આંદોલન આપી નગરસ્ય અસ્ય મહત્વપૂર્ણ યોગદાનમ અસ્તિ. રાષ્ટ્રીય આંદોલનની અંદર આ કરમસદ છે એમનું મુખ્ય યોગદાન છે. મિત્રો કરમસદ નામ ભારત ઇતિહાસે સુવર્ણ અક્ષરે લિખિતમ અસ્તિ. કરમસદ નિવાસી સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના ઇતિહાસની અંદર સુવર્ણ અક્ષરે લખવામાં આવેલું છે. મિત્રો, શા માટે? કે ભાઈ, આપણું જે દેશ આઝાદ થયો અને એ આઝાદ દેશ થયા પછી જે મહત્ત્વના કામ સરદાર વલ્લભભાઈ પટેલે કરેલા છે, રાજા રજવાડાને ભેગા કરવાના, એ કામ કોઈ સામાન્ય કામ નહોતું. એટલે માટે ભારતના ઇતિહાસમાં કરમસદનું નામ છે એ સુવર્ણ અક્ષરે લખેલું છે. મિત્રો, અથ દર્શનીય ઇદમ વર્તતે, જોવાલાયક છે. મિત્રો, તત્ર સરદાર પટેલ ન્યાસ માધ્યમેન કરમસદી કોટિશ રૂપ્યકાનાં વ્યયમ કૃત્વા તસ્ય સ્મારકમપી સ્થાપિતમ વર્તતે. કહેવાય છે કે સરદાર વલ્લભભાઈ પટેલના મ્યુઝિયમને કરોડો રૂપિયા નાખી અને એ સ્મારકને સ્થાપના કરેલી છે. મિત્રો, ભારત સરકાર, ગુજરાત સરકાર દ્વારા. તો મિત્રો, આવી રીતે આપણો આ બે ગુજરાત પર્યટન સ્થળની અંદર બે પર્યટન સ્થળો વિશે આપણે ચર્ચા કરી. બીજું છે બીજા ભાગમાં કરીશું. જય શ્રી